એવોઇડ ડુઈંગ એન્ડ એવોઇડ સફરિંગ. કશું વાવતા જ નથી તો ઉગવાનું નથી, તો પછી કાપવાનું નથી. કરો છો કશું પણ તો ભોગવવાનું તો છે જ. તો કરવું નહીં અમારે. કશું નથી કરતા એ પણ કર્મ છે. કરો છો એ તો કર્મ છે જ, પણ કશું નથી કરતા. Not doing anything is also doing. પણ જ્યારે તમે કશું કરો છો ત્યારે બે સ્થિતિ થાય છે. સારું કરો છો અને ખરાબ કરો છો. હવે માનવ જાતના મગજમાં એવું છે કે મેં સારું કર્યું છે, બસ મારે સહન નહીં કરવું પડે. પણ અહીં થોડીક સમજમાં ફેર છે. તમે એમને તો સારું કરો એવું તો આ પૃથ્વી ઉપર શક્ય નથી. તમે જ્યારે જ્યારે સારું કરશો ત્યારે ત્યારે તમે સારું કર્યું છે માટે મારું સારું થાય એવી ઈચ્છા તો રાખશો. અને જ્યારે કર્મ કર્યું અને મને એમાંથી કંઈ મળે, ફળ મળે એવી ઈચ્છા રાખી એટલે એ કર્મ ના કર્યા બરાબર છે. તમે કોઈને 100 રૂપિયા આપ્યા અને મન નોંધ કરે છે કે મેં કોઈને 100 રૂપિયાની મદદ કરી એટલા માટે મારું સારું થશે, બસ આ 100 રૂપિયાના કર્મ પાછળ ફળની આશા છે. અને ખરાબ કરો છો તો ખરાબ થવાનું જ છે. ચોરી કરો છો તો જેલ થવાની જ છે. So when you are doing, કંઈ પણ કરો છો સારું કે ખરાબ, તો તમારે ભોગવવું તો પડશે. આ સારું પણ ફળ નથી જોઈતું. ફળ ઈશ્વર જે કરે ખરું. મને જે કરવું હતું એ મેં કરી કાઢ્યું. એવું તો બનશે નહીં. મારું શું એ તો પહેલા વિચારીશું. એ ભલે સારું હોય કે ખરાબ હોય. એટલે જ્યારે જ્યારે કર્મ કરીએ છે ત્યારે આપણે કશુંક જાણતા કે અજાણતા ખોટું કરીએ છે અને એટલે સહન કરવું જ પડશે.